लाल। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે કલશ હિન્દુસ્તાની ગ્રંથ પ્રકરણ નંબર 23 ચોપાઈ નંબર 20 આવ્યા છે। જાગવીનું પ્રકરણ ની ચોપાઈ નંબર 20 આવ્યા છે। હમ ઉપાયા સુખ કારણે એ જો માગ્યા ખેલ તુમ, दुख दे वतन बुलावही ए इन घर नहीं रसम। सरस चौपाई पहली जावी के हम उपाया सुख कारणे ए जो माग्या खेल तुम, के तमे जे आ खेल माग्यो छे के राजी महाराज कह रहा है कि तमे जे आ खेल माग्यो छे के અને એને મેં તમારા માટે બનાવ્યો છે। ધની કહે છે કે તમારા માટે બનાવ્યા છે, પણ શા માટે? એની પાછળનું કારણ કે તમને દુખી કરીને ઘરે પાછા પરમધામ લઈ જવાની અમારો રિશ્તો નથી એમ કે, આ રીતિ અમારી નથી એમ કે ધની કહે છે। दुख दे वतन बुलावही, दुख दे वतन बुलावी ए इन घर की, इन घर की मीन्स कया घरनी? परमधामनी नहीं रसम, परमधामनी आ રીત નથી એમ કહે છે। પણ તમે જે ખેલ માંગ્યો છે અને મેં જે આ બનાવ્યો છે તમારા માટે બનાવ્યો છે ખેલ, પણ આ જે દુઃખ છે એ દુઃખ તમને અનેક ગણું સુખ આપશે। हम उपाया सुख कारणे अनेक गणो सुख आपसे, पर तमने दुखी करी अने परमधाम लई जवानी ए परमधामनी રીત નથી। सुंदर साथ आनी अंदर समझो શું કહેવા માંગે છે રાજધણી। અહીંયા આગળ આપણને ધણીજી ઈશારો કરી રહ્યા છે। બધા સુંદર સાથ નથી કહેતા हे धनी हवे तू ले ले, हे धनी हवे तू ले ले, हे धनी ले ले। तो धनी के छे आ परमधामनी રીત નથી એમ। તમને દુખી કરી, આ સંસારથી થાકીને દુખી થઈ અને તમે ધનીને યાદ કરો કે તું મને લઈ લે। ધની કેવી રીતે લે આપણને? એ કે પરમધામની રીત નથી, મેં તમને દુખી કરવા નથી લાવ્યો, પણ જે આ દુઃખ છે એ ઘણું સુખ આપશે। હવે પરમધામ જો જવું હોય એનો મતલબ એ થયો, અને બીજી રીતે તમે વિચારવા પ્રયત્ન કરો કે પરમધામની તો આ રીત નથી કે દુઃખી થઈને પરમધામમાં તમને લઈ જાય પાછળ। એને બીજી રીતે વિચારો કે હસતા મોએ તમે પરમધામ આવો, હસતા મુખે તમે પરમધામ આવો। તો હસતા મુખે પરમધામ ક્યારે જવાય? કહે છે ને તે તમને અહીંયા આગળ બંને જગ્યાએ ઠોર, બંને જગ્યાએ સરસ ચોપાઈ હતી, બંને જગ્યાએ તમને સુખ મળશે। કસ ચડાવું અતિ રંગે દો પેરે કરું ધન ધન, દો પેરે કરું ધન ધન, બંને જગ્યાએ। તો એ અહીંયા કહે છે કે હવે આપણે જો જાગૃત થઈએ, અહીંયા પણ આનંદિત થઈએ, આનંદિત રહીએ અને પછી પરમધામ જઈએ। તો એટલે કે પરમધામ જવું હોય આપણે તો બીજું કશું જ નહીં, પરમધામના સુખનો અહેસાસ કરો। અને જ્યારે પરમધામના સુખનો અહેસાસ કરશો તમે, ત્યારે અહીંયા જીવવાની ઈચ્છા નહીં રહે, આપણને અહીંયા જીવવાની ઈચ્છા નહીં રહે। અને અહીંયા જીવવાની ઈચ્છા નહીં રહે અને ત્યારે ધનીજીને કદાચ કહેશો તમે કે ધનીજી હવે ચાલો આ ખેલ બંધ કરો। હુકમ આ છે, રાજજી મહારાજનો હુકમ આ છે। કયો હુકમ? ધનીના દિલની ઈચ્છા એ હુકમ છે। અને
એ જે હુકમ છે એ હુકમ તમારો સ્વીકારશે, પણ તમે દુઃખી થઈને કહેશો તો એ તમારો હુકમ નહીં સ્વીકારે કે ધનીજી હવે તો લઈ લો પરમધામ. કેમ? અહીંયા કોઈ રાખતું નથી એટલા માટે, કોઈ સંઘરતું નથી એટલા માટે, આ વજૂદને દુઃખ પડવા માંડ્યું એટલા માટે. વિચારો સુંદર સાથ. પણ જીતેજી જીવવાની ઈચ્છા મટી જાય. સાંભળજો સુંદર સાથ, જીતેજી જીવવાની ઈચ્છા પૂર્ણ થઈ જાય એ જ મુક્તિ છે. જીતેજી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય, હવે કશું જ નથી જોઈતું મારે. આજ આપણો મોક્ષ છે, આજ આપણી મુક્તિ છે. પણ જીવનના છેલ્લા વર્ષોની અંદર નહીં. જીવનના છેલ્લા વર્ષોની અંદર તમે જે લોકો કહી રહ્યા છે ભાઈ અમારે કશું નથી જોઈતું હવે, પણ તમારે શું જોઈએ હવે? કેમ? અહીંયા કોઈ સંઘર્ષતું નથી એટલે કશું નથી જોઈતું, એનાથી થાકી ગયા છો તમે. જ્યાં સુધી સંઘર્ષતું હતું ત્યારે કેમ નતા બોલતા? જ્યારે તમારા હાથ પગ ચાલતા હતા ત્યારે તમે કેમ નતા બોલતા? અને અત્યારે બોલો છો. અત્યારે થતું નથી એટલે ધનીને યાદ કર્યા. જયારે થતું હતું ત્યારે ધનીને યાદ કર્યા તો તમારી અરજી પણ સાંભળો. હાથ પગ કહેવાનો મતલબ કે હાથ પગ ચાલતા હતા તમારા, અને એ સમયે તમે ધનીને અરજી કરી હોત તો ધની સાંભળો. હવે આપણા હાથ પગ નથી ચાલતા, સંસારે તમારી તરફથી મોઢું ફેરવી લીધું છે, ત્યારે તમે ધનીને યાદ કરો છો. સુંદર સાથ, વિચારો આની અંદર શું કહી રહ્યા છે રાજુ મહારાજ? કે દુઃખ દે વતન બુલાવી, દુઃખ દે વતન બુલાવી, એ ઇન ઘર નહીં રસમ. પરમધામની આ રીત નથી, પરમધામની આ રસમ નથી. એટલે જો પરમધામ જવું હોય તો હસતા મુખે, અને હસતા મુખે ક્યારે જઈ શકો? કે જો અહીંયા બેઠા બેઠા આપણે પરમધામનો જો આનંદ લઈએ ત્યારે. અહીંયા બેઠા બેઠા સહેજલ સુખ તમે હે સદા, અલપ નહીં અસુખ. तुम सुख को स्वाद लेने खेल माग्या ए दुख. આ ખેલ તમે જે માગ્યો એ સુખનો સ્વાદ લેવા માટે માંગ્યો છે. દુઃખ જોવો તો સુખનો અહેસાસ થાય. આપણે વારે ઘડીએ કહીએ છીએ કે પૈસાદારના છોકરાને ભૂખ શું છે એની સમજ ન હોય. પૈસાદારના છોકરાને ભૂખ શું છે એની સમજ ન હોય. એને ગમે એટલા પકવાન આપો તો કે છે આ નથી સારું, આ નથી સારું, આ નથી ભાવતું, આ નથી ભાવતું. અને એ જ પકવાન તમે ગરીબના છોકરાને આપો, ભૂખ્યાને આપો. એમ પરમધામની અંદર આપણને પ્યાર સિવાય બીજું કશું જ નતું. જો તો ઇશ્ક, ઇશ્ક ને ઇશ્ક. હવે એની આપણને જો લજ્જત લેવી હોય તો થોડું દુઃખ જોઈએ તો ખબર પડે ને. એક બીજી એક કહેવત છે, મને એક યાદ આવી ગઈ. બફા સો નફા, બફા સો નફા. મીન્સ કે તમે મહેનત કરીને જો પરસેવો પાડશો તો એની અંદર ઘણો આનંદ આવશે. મહેનત કરીને જે પરસેવો પાડશો એની અંદર બે પ્રકારનો આનંદ આવશે. એક શરીરની તંદુરસ્તીનો આનંદ આવશે અને જાતે કમાયાનો આનંદ આવશે. એ પરસેવો જ્યારે તમારું શરીર ઠંડુ પડશે, થોડી વાર આરામ કરશો, ત્યારે એ જ પરસેવો તમને એકદમ શીતલ છાય આપશે. અને જે એસીમાં બેઠા હશે એને આ સુખ નહીં મળે. વિચારો તમે સુંદર. એટલે કે છે આ સુખ આ તમને પરમધામ જે સુખ છે એનો અહેસાસ કરાવવા માટે, પરમધામનું જે સુખ છે એનો સ્વાદ લેવા માટે આ થોડુંક દુઃખ બતાવે. तुम सुख को स्वाद लेने खेल माग्या ए दुख, खेल माग्या ए दुख.
खेल मांगा दुख का, तब तब रहा हम तुम, दुख का खेल तुमको क्यों दिखलावे हम। ધની કહે છે તમે દુઃખનો તો ખેલ માંગ્યો, પણ હું કેવી રીતે બતાવી શકું? કેમ? ધની આશિક છે, કેવી રીતે બતાવી શકે? કેવી રીતે આપણને દુઃખ આપી શકે? વિચારો અહીંયા શું આપણને શું કહેવા માંગે? બીજી રીતે તમે વિચારો કે ધની આપણને એક ફૂલની પાખડી જેટલું પણ દુઃખ આપવા નથી માંગતા. ગઈકાલની ચોપાઈ, અબ દુઃખ ન દેવું ફૂલ પાંખડી, દેખું શીતલ નહીં ના. તો કે છે કે હું આટલું પણ દુઃખ આપવા ન માંગુ, તો અને તમે તો દુઃખનો ખેલ માંગી લીધો, શું કરું? તો આપણને ધનીએ પોતાના ચરણની અંદર બેસાડીને સપનાની અંદર આ બધું બતાવી રહ્યા છે. એ તો આપી ન શકે દુઃખ તો, અને સપનાની અંદર પણ તમને દુઃખ ન થાય એની પણ કાળજી રાખી રહ્યા છે. આશિકી નિભાવી રહ્યા છે. સપનાના આપણું અસલ તન તો રાજી મહારાજના ચરણોની અંદર છે. આ સપનાનું તન છે, અને સપનાના તનની અંદર પણ દુઃખ ન આપણને, એની પણ રાજી મહારાજ કાળજી રાખી રહ્યા છે. જુઓ તમે, વિચારો. दुख मांगा खेल मांगा दुख का, तब तब रहा हम तुम, दुख का खेल तुमको क्यों दिखलावे हम. હું કેવી રીતે બતાવી શકું એમ? પણ એ દુઃખનો અહેસાસ થાય છે આપણને, એની પાછળનું કારણ શું છે? સુંદર સાથે જાતે વિચારો કે શા માટે આ દુઃખ એનો અહેસાસ થાય. દુઃખને લાગશો તો દુઃખ તમને લાગશે. लगोगे जो दुख को तो दुख तुमको लागसी. याद करो जो निज सुख, याद करो जो निज सुख, तो दुख तुमसे भागसी. तो दुख तुमसे भागसी. અહીંયા દુઃખ જોવા આવ્યા છે, દુઃખનો ખેલ જોવા આવ્યા છે, અને દુઃખની અંદર રમી રહ્યા છે. આપણે અંદર ઓતપ્રોત થઈ ગયા છે. માયાની અંદર આપણે બધા જ ઓતપ્રોત થઈ ગયા છે. એક બાજુ ધની કહે છે કે હું તમને દુઃખ આપી ન શકું, બતાવી ન શકું, અને માયામાંથી નીકળવું નથી આપણે બધાને. અને ધનીને અરજ કહે છે ધની હવે લઈ લે તું, પણ પહેલા તું આમાંથી તો નીકળ, તો ધની લે ને. નિજ ધામ તરફ, પરમ ધામ તરફ જોતો ખરી તું, અંદર આવીને ઝાંકતો ખરી. दुख तो क्या है देखू नहीं, जो खेल देखा क्यों जाया, खंत लगी खरी खेल की, तीन कोई सोए उपाय. हे सुंदर साथ जी, કે દુઃખ તો કોઈ પ્રકારે હું તમને ના આપી શકું. દુઃખ તો હું તમને કોઈ પ્રકારે ના આપી શકું, પણ દુઃખ તો ક્યાંય દેખું નહીં, જો ખેલ દેખ્યા ક્યાં જાય. પણ આ દુઃખ વગર તમે ખેલ કેવી રીતે જોશો? આ દુઃખ વગર ખેલ કેવી રીતે જોશો? અને એનો આનંદ પરમધામની અંદર કેવી રીતે લૂંટાવશો? કેવી રીતે લેશો તમે? ખંત લગી ખરી ખેલ કી, તમને ખેલ જોવાની ખરી ચાહના થઈ, એમ કે ખંત લગી ખરી ચાહના ઉપજી અંદર. તો તીનકો સો यही ઉપાય, આનો આ જ ઉપાય છે એમ કે છે. હું તમને દુઃખ ન આપી શકું, પણ આનો આ જ ઉપાય છે કે તમે માગ્યું છે અને મેં આપ્યું. પણ એ જ્યારે આપણને સમજ પડી જાય કે આપણે તો કઈએ ગયા નથી ને આવ્યા નથી, આપણે ધનીના ચરણોની અંદર બેઠા છીએ, તો પછી દુઃખ કઈ છે? આટલું તો વિચારો.
તો બધું સપનાની અંદર બધું જોઈ રહ્યા છે. पिया हम खेल जान्या धन घर का जो खेल करत सदाए हम खेल खड़े यो देखसी ए हम भी એ બી ઇન અદાય. અમને સમજ હતી કે આ તો પરમધામની અંદર જે રીતે ખેલ કરતા હતા એવો ખેલ હશે એમ કે છે. અમને તો આવી સમજ હતી, પણ આ ખેલ તો કઈક જુદો છે એમ કે છે. અમે તો આવું સમજતા કે ભાઈ પરમધામની અંદર જે બધા ખેલ કરતા હતા એવો અમે ઉભા ઉભા ખેલ જોઈશું. એ રીતે આ ખેલ જોઈશું અમે દુઃખનો એમ. વસ્તુ કદે દુઃખ ના કુછ. વાસ્તવની અંદર દુઃખ કશું છે નહીં. વાસ્તવની અંદર અહીંયા આ કાળમાયના બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, વાસ્તવમાં દુઃખ કશું નથી. વસ્તુ કદે દુઃખ ના કુછ જો પીછે ફેરો દ્રષ્ટ. સમજાયું? વાસ્તવમાં આ દુઃખ કશું નથી જો તમે તમારી દ્રષ્ટિને ફેરવી દો. જો પીછે ફેરો દ્રષ્ટિને ફેરવો તો ધારા જે વહી રહી છે એને ઉલટાવો તો દુઃખ કશું નથી. રાધા બની જશે. પીછે ફેરો દ્રષ્ટિને ફેરવો. ઈચ્છાઓ જે માયાની છે, મારો છોકરો ક્યારે મોટો થઈ જાય, ક્યારે ભણી ગઈને મોટો થાય, ક્યારે હું આ બનાવું, ક્યારે હું ઘરવાળી બનવું, ક્યારે મને નોકરી મળે, ક્યારે મને આ આવડે. આ જે બધી ઈચ્છાઓ છે, માયાની જે ઈચ્છાઓ છે, એ માયાની ઈચ્છાઓ માંથી દ્રષ્ટિ ફેરવી લો અને ધનીના ચરણોની અંદર, પરમધામના સુખોની અંદર એ ઈચ્છાઓ, મને આ નથી કેમ આવડતું, પરમધામના 25 વર્ષની અંદર આ કેમ નથી, ધની મને આની પર થોડો પ્રકાશ પાડો, થોડી મહેર કરો. દ્રષ્ટિ ત્યો નથી કેમ રહેતી. અહીંયા તો પરમધામની ચર્ચા આપણે કરી તો ખરી, બધાને આવડે છે પણ સરસ. જો હવે 6 મહિના એને પડદો પાડી દો, 6 મહિના પછી કશું ન જુઓ અને પછી પૂછો જો જોવું હતું. એક એક્ઝામ્પલ આપું તમને સરસ. પેલા એક વાર્તા આવતી હતી કે પેલા ભણતા હતા ત્યારે અમે એક પાઠ હતો એવો, જૂનું ઘર ખાલી કરતા. અત્યારે એકદમ યાદ આવી ગયું. જૂનું ઘર ખાલી કરતા. જૂના ઘરમાંથી આપણે ખાલી કરીને નવા ઘરમાં જઈએ અને નવા ઘરની અંદર ગયા પછી વર્ષો પછી 15-20 વર્ષ પછી તમને જયારે જૂનું ઘર તમારું યાદ આવે તો એ બધું તમે ભૂલી જાઓ છો ખરા? કે ના ભાઈ અહીંયા હતું, અહીંયા હતું, અહીંયા હતું, હજુ પણ મને મારું જૂનું ઘર યાદ છે. બહુ નાના હતા છતાં પણ યાદ છે. કહેવાનો મતલબ એક જ છે ફક્ત. તો પછી આપણે આપણું ઘર કેમ ભૂલી જવાય છે? આપણે આપણું ઘર કેમ ભૂલી ગયા છે, કેમ ભૂલી જવાય છે? પરમધામની અંદર જે આપણા પરમધામના 25 પક્ષ આપણે જે રમ્યા છે, ખેલ્યા છે, થોડું પરિવર્તન આવી શકે, થોડું પરિવર્તન આવી શકે, એક આમથી આમ થઈ શકે, પણ ભૂલી તો ન જવાય. દાવો આપણે પરમધામનો કરીએ છીએ, પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ અને ઘરને તમે ભૂલી જાઓ છો. કારણ શું છે એ ભૂલી ગયા છે? એની પાછળનું કારણ શું છે? કે તમારી દ્રષ્ટિ હજુ ફરી નથી. આપણી બધાની દ્રષ્ટિ હજુ માયાની અંદર છે. તો અધોગતે દુઃખ ના કુછ.
વાસ્તવ, અરે સોરી માફ કરજો, વસ્તો ગતે, વાસ્તવની અંદર દુઃખ કશું છે જ નહીં. વાસ્તવ ગતે દુઃખ ના પૂછ, જો પીછે ફીરો દ્રષ્ટ. આચર દ્રષ્ટિ ફેરવો તમે, સુરતા છે ને ઉલટાવી દો. જે ઈચ્છાઓ માયાની છે એ માયાની ઈચ્છાઓને પૂર્ણ કરી અને ઉલટાવો ઈચ્છાઓને. ધનીના ચરણોની અંદર ઈચ્છા રાખો. ધની સાથે ફરવાની, પરમધામના 25 પક્ષની અંદર સાથે ફરવાની ઈચ્છા રાખો. ધનીને સારા સારા ભોજન બનાવીને જમાડવાની ઈચ્છા રાખો. ધની સાથે 7મી ને 8મી ભૂમિની અંદર હિંડોળા ખાવાની ઈચ્છા રાખો. લાલ ચબૂતરા પર બેસી અને પશુ પંખીના મુજરા જોવાની ઈચ્છા કરો. ફૂલબાગ અને દુર્બાગની અંદર ધની સાથે બેન્ચ પર બેસી અને બેસીને વાતો કરવાની ઈચ્છા રાખો. ધની સાથે જીલણા કરવાની ઈચ્છા રાખો. આ બધી ઈચ્છાઓ છે તો ખરી. કેટલી બધી ઈચ્છાઓ છે. માયાની ઈચ્છાઓ લઈને શું કરશું આપણે? મારું આટલું પતી જાય, મારું આ થઈ જાય, મારું આ થઈ જાય, આવી બધી ઈચ્છાઓ છે. એટલે કે વસ્તો ગતે દુઃખ ના કુછ, વસ્તો ગતે દુઃખ ના કુછ, જો પીછે ફીરો દ્રષ્ટ, જો દેખો વચન જાગ કે, તો નાહી કछु કષ્ટ. જાગીને જો તમે, જો દેખો વચન જાગ કે, તમે જાગીને જુઓ તમે, વાસ્તવની અંદર દુઃખ કશું નથી, કષ્ટ કશું નથી. ચલો એક વાત કહું, ચલો તમને અને આ સમજાવવા માટે સરસ કહું. આપણે રાત્રે સુઈ ગયા. રાત્રે સુઈ ગયા પછી આપણને સપનું આવ્યું. સપનાની અંદર આપણે એક મજૂરની જેમ રાત દિવસ કામ કરી રહ્યા છીએ. મજૂરની જેમ બેસવાનો પણ ટાઈમ નથી આવતો. આપણા શરીરને તોડી નાખીએ છીએ, એટલું બધું કામ કરી રહ્યા છે. દુઃખ છે, અને એટલું બધું કામ કરવા છતાં પણ આપણને ટંકે ખાવાનું પણ વ્યવસ્થિત નથી મળતું. આટલું બધું દુઃખ છે. એની અંદર આપણને વાગે છે, દવા કરવાના પૈસા નથી. આવું બધું સપનામાં તમે જુઓ છો. બહુ દર્દ થાય છે. આ બધું સપનાની અંદર આપણી પર થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. સપનાની અંદર પ્રાર્થના પણ કરો છો કે ધની મને આ બધું શા માટે દુઃખ આપી દે. આવું આ બધું તમે સપનાની અંદર કહી રહ્યા છો. પણ જ્યારે જાગૃત થયા ત્યારે વાસ્તવની અંદર એ દુઃખ છે ખરું? ના, તમે તો ખાટલાની અંદર સુઈ રહ્યા છો. સપનાની અંદર આ બધું જોઈ રહ્યા છો. વાસ્તવની અંદર તમે ખાટલાની અંદર સુઈ રહ્યા છો, શાંતિથી નીંદ છે, એર કન્ડિશન ચાલુ છે, પંખો ચાલુ છે, સરસ મીઠી નીંદ આવી રહી છે, અને આ બધો અહેસાસ કરી રહ્યા છો તમે. પણ જ્યારે જાગો ત્યારે એ દુઃખ ગયું ક્યાં? એ કષ્ટ ગયું ક્યાં તમારે? એ જ રીતે અહીંયા આગળ એક કથા છે, જો દેખો વચન જાગ કે, જો દેખો વચન જાગ કે, તો નાહી કષ્ટ કછુએ કષ્ટ. કઈ કષ્ટ જોવા નહીં મળે. જાગીને આ વચન જોવો ને. આપણે તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. રાજ્ય મહારાજ જે બતાવી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ, પણ આપણે એ જોઈ નથી રહ્યા, આપણે ખેલી રહ્યા છે. એટલે રાજ્ય મહારાજ શું કે છે એનો આપણને અહેસાસ નથી થતો. આપણે ખેલી રહ્યા છીએ, અંદર ભળી ગયા છીએ. ખેલની અંદર નવા નવા નાના નાના બ્રહ્માંડો બનાવીને બેસી ગયા છે. અને એના કારણે એ ઈચ્છાઓ પૂર્ણ નથી થતી. એટલે ધની યાદ નથી આવતા. ધની યાદ આવે છે, ધનીને યાદ કરો છો. એવું નથી કે ધની યાદ નથી આવતા, ધનીને યાદે કરો છો, પણ યાદ કરવા ખાતર દુઃખ થાય તાર કે હે ધની, હે ધની, હે ધની. ભાઈ પહેલા તું ક્યાં ગયો હતો? તેમ છતાં ધની દયાળુ છે. આટલા બધા માયાની અંદર આપણે ડૂબ્યા હોવા છતાં પણ ધની આપણને એક પલ માટે જુદાગી નથી આપતા. એક પલ આપણાથી જુદા નથી થતા. આપણે છોડી દીધા છે, યાદ નથી કરતા.
लगोगे जो दुख को, लगोगे जो दुख को, દુઃખની અંદર જો ઓતપ્રોત થઈ ગયા તો દુઃખ તુમકો લાગશે, તો દુઃખ તમને લાગશે. દુઃખની અંદર મીન્સ આ દુઃખનો ખેલ જોવા આવ્યા છો અને એની અંદર જો તમે ભળી ગયા, એક ખેલ ખેલી રહ્યા છો, તો દુઃખ તમને લાગશે. યાદ કરો જો નિજ સુખ, તો દુઃખ તુમસે ભાગસી. અને જો યાદ કરો જો નિજ સુખ, પરમધામના જો સુખ યાદ કરશો તો આ દુઃખ તમારાથી ભાગશે. દુઃખ ભાગશે મીન્સ તમારાથી પોતાની જાતે જ દુઃખ જુદું પડી જશે. આપોઆપ એ દુઃખ જુદું પડી જશે. કેમ કે આપણી જે દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ જે છે એ માયામાંથી હટી અને પરમધામમાં લાગી ગઈ. અને એટલા માટે એ દુઃખ ક્યારે છૂટી જશે એની પણ સમજ નહીં પડે. ફેર દેખો જો નજરો તો રહેસી ન્યારે દુઃખ. અને ફેર હવે જ્યારે આપણી દ્રષ્ટિ જ્યારે પરમધામની અંદર થઈ જશે, કે છે ને વાસ્તવ કહે દુઃખ ના પૂછ, જો પીછે ફેરો દ્રષ્ટ. પીછે ફેરો મીન્સ જોથી આવે તો દ્રષ્ટિ પાછી ફેરો, પરમધામની અંદર દ્રષ્ટિ પાછી ફેરો. તમારી પરમધામ નિજ સુખને યાદ કરો તમે, તો દુઃખ આપોઆપ છૂટું પડશે. અને જ્યારે પછી ફરી તમે દર્શાત અહીંયા બેઠા બેઠાની આ બધી વાત છે કે એકવાર આપણને આ દુઃખ છે, અહીંયા દુઃખ લાગી રહ્યું છે, આ દુઃખ લાગી રહ્યું છે, આપણી જો નિજ બુદ્ધિથી પરમધામના સુખોને તમે યાદ કરશો તો આ દુઃખ ઓટોમેટિક છૂટી જશે. હવે આ જે દુઃખ ઓટોમેટિક છૂટી તો ગયા, હવે શું કે છે રાજ્ય મહારાજ, હવે કે તમે ફરી દ્રષ્ટિ માયાની અંદર કરશો. દુઃખ લાગ્યું, પરમધામના સુખોને યાદ કર્યું, દુઃખ છૂટી ગયું. અને હવે શું કે છે પરમધામની અંદર તમે સુખ, હવે પરમધામના સુખોનો માણી રહ્યા છો. હવે રાજ્ય મહારાજ ફરી કે છે હવે તમે ફરી જો તમે આ દુઃખને જોશો તો ફેર દેખો જો નજરો તો રહેસી ન્યારે દુઃખ. અને ફરી તમે જોશો તો આ દુઃખથી તમે ન્યારા જુદા રહેશો. આ દુઃખથી તમે જુદા રહેશો. કરોગે ઈત ખેલ રંગે વિનોદ બાતે મુખ. અને પછી કે છે કે ભાઈ દુઃખ તો કશું નથી, આ બધી વાતો કરશો, આનંદની બધી વાતો કરશો, પણ ક્યારે તમારી સુલટા ઉસ્તાવી ત્યારે, દ્રષ્ટિ ફેરવી ત્યારે, અને દ્રષ્ટિ ફેરવી અને એ સુખોનો આનંદ લીધો તો આ દુઃખ કશું જ નથી. ફરી તમે જોશો તો તમને આની આ સુખની વાત કરશો. કરોગે ઈત ખેલ રંગે વિનોદ બાતે મુખ. અહીંયા બે અર્થ થાય છે. અહીંયા બે અર્થ થાય છે કે દ્રષ્ટિ ફેરવી, તમે દ્રષ્ટિ ફેરવી, નિજ ધામના સુખો યાદ કર્યા, પણ ફરી જો આપણી દ્રષ્ટિ અહીંયાની અંદર ફરી માયાની અંદર, તો આ દુઃખને તમને, એ દુઃખનો તમે ખાલી તમે જોશો એને, દુઃખ તો કશું નથી પરમધામના સુખ સામે. એક આ છે. બીજી અહીંયા છે કે દ્રષ્ટિ ફેરવી તમે કરોગે ઈત. કરોગે ઈત ક્યો? પરમધામની અંદર કરોગે ઈત ખેલ રંગે. હા, જે તમે અહીંયા જે કરી રહ્યા છો એ પરમધામની અંદર જાગૃત થશો તો આ બધી જ વાતો, સુખની બધી વાતો કરશો. વિનોદ બાતે મુખ. વિનોદ બાતે મુખ. એક આ સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. આપણે નાના હતા, જ્યારે નાના હતા તે લખોટીઓ રમતા હતા, પેલી કોડીઓ રમતા હતા, પેલા પથ્થર સરસ નાના નાના વેણી લાવીને બધા રમતા હતા, ભમેડા રમતા હતા, બધું જ. એ ક્યારે છૂટી ગયું એ સમજ પડી? ના સમજ પડી.
ક્યારે છૂટી ગયું એ સમજ નથી પડી કોઈને. જેમ જેમ મોટા થયા એમ આપણી દ્રષ્ટિ એમાંથી ફરી હટી ગઈ એટલે છૂટી ગયું. સમજ આવવા મળી, મોટા થયા અને આપણી દ્રષ્ટિ એમાંથી બીજા દ્રષ્ટિ લાગી ગઈ એટલે છૂટી ગયું. ક્યારે છૂટી ગયું તે સમજ ન પડી. હવે એને ફરી તમે કોડિયો જુઓ કે નાના નાના પથ્થર જુઓ તમે, કે જે કંઈક રમતા હોય નાનપણની અંદર એ જુઓ તો એની પર તમને ખાલી જોશો ખરા એને, પણ એની પર તમને મન લાગશે ખરું? પછી આ વસ્તુ આપણને બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. હા, તમે જોશો, એકવાર એને રમશો ખરો, એકવાર એને રમવા પ્રયત્ન કરશો તમે, અને પછી કે આમાં શું રમવાનું છે, ચાલ મેલે ને તમારી દ્રષ્ટિ ત્યાંથી ફેરવી લેશો. જે દ્રષ્ટિ પહેલા તેમાંથી આપણી નીકળતી ન હતી. સુંદર સાથે સમજો, એ જ વસ્તુ અહીંયા સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે ધની, કે પહેલી દ્રષ્ટિ આપણી ત્યાંથી નીકળતી ન હતી, છૂટતું ન હતું, આપણે સાચવીને રાખતા હતા. જ્યારે સમજ આવી આપણને, આપણી દ્રષ્ટિ ફરી ગઈ, ત્યારે ફરી એ જોઈએ છે તો શું થાય છે? ભલે એકવાર તમે ખેલી લો, પછી કે આમાં તો શું છે, ચલો છોડો, લે બી તારું, આ નથી જોઈતું મારે. કોઈને આપતા પણ નતા, એ હવે તો આપી દેશે, એટલે બીમાર નથી જોઈતું આ. કેમ કેમ હવે એની અંદર આનંદ નથી આવતો? કે એના કરતા વધારે આનંદ અહીંયા આવી રહ્યો છે એટલા માટે. આમાં તો સમય વેડફાતો હશે, એના કરતા આનંદ વધારે આપણને મળી રહ્યો છે. એમ રાજી મહારાજ એ કહે છે કે આ દુઃખ છે, એ દુઃખ માટે જો તમારી દ્રષ્ટિ ફરશે પરમધામની અંદર, નિજધામના સુખોને યાદ કરશો, તો એ નિજધામના સુખોની અંદર તમે એટલા ઉત્પ્રોત થઈ જશો તો આ દુઃખને કઈ સમજ નહીં પડે. અને ફરી તમે જો પાછા તમારી દ્રષ્ટિ અહીંયા ફરી પાછી આવશે તો આ દુઃખને તમે જોશો તમે, તો પણ અહીંયા આગળ તમારું ચિત્ત નહીં લાગે. તમે જોશો ખાલી, ફેર દેખો જો નજરો, ચોપાઈ જો હવે, ફેર દેખો જો નજરો તો રહેસી ન્યારે દુઃખ, દુઃખથી તમે ન્યારા રહેશો. કેમ? કે જે આનંદ છે, જેમ નાના હતા અને કાણીને પથ્થર રમતા હતા, પણ જ્યારે તમે સમજ આવી અને બીજી દ્રષ્ટિ, આપણે બીજાની અંદર દ્રષ્ટિ આપણી પરવાઈ ગઈ, અને ફરી તમે અહીંયા આગળ એ કાણીને એ નાના પથ્થર, નાની નાની રમતો તમે યાદ કરો તો શું કરશે? તમને લાગશે કશું? એનાથી તમે દૂર રહેશો, ન્યારા રહેશો. એકવાર ભલે તમે એને ખેલો, પણ વાસ્તવની અંદર બે આમાં રસ નથી આવતો. લો તમારું છે, આ ખેલો તમે. એ અહીંયા કહેવા માંગે છે. તો રહેશો ન્યારે દુઃખ, દુઃખથી દૂર રહેશો તમે. કરોગે ઈત ખેલ રંગે, કરો તો ઈત ખેલ રંગે, વિનોદ બાતે મુખ. सागर सुख में झीलते तहां दुख नहीं प्रवेश, जो अगर परम धाम ની અંદર સાગર સુખ ઝીલતે તહાં દુઃખ નહીં પ્રવેશ, ત્યાં તો દુઃખ આવી ન શકે. હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય છે. અહીંયા બધા અમુક વાર હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, કહી રહ્યા છે સુંદર સાથે કે આજે મારું હૃદય બહુ દુઃખી છે, એમ કે છે. બહુ દુઃખ છે, મને દિલથી બહુ દુઃખ થયું, એમ કે છે. હવે દિલની અંદર દુઃખનો અહેસાસ થાય ખરો? પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન છે. દિલની અંદર દુઃખનો અહેસાસ થાય ખરો? સમજ હોય આપણને સમજ હોય. કેમ? આ તો બીજા બધાની ના, ફક્ત બ્રહ્મ સૃષ્ટિની વાત છે, એવું ના વિચારશો. ફક્ત બ્રહ્મ સૃષ્ટિની વાત. કે કેમ ત્યાં આગળ ધની બિરાજમાન થઈ ગયા છે અને કે છે હું દિલથી બહુ દુઃખી છું, તો આપણે કેવી રીતે માનાય?
કે જો આનંદની અંદર આપણે જઈએ, સાંભળજો હવે, જો આનંદની અંદર જઈએ અને ત્યાં આગળ જઈને કહીએ કે ભાઈ હું દુઃખી છું, તો કેવી રીતે શક્ય બને? એના બીજું સરસ ઉદાહરણ આપો. ચલો, કે આપણે પાણી કહેતો આપણને દૂધ મળતું હોય, એની અંદર આપણે બેઠા હોઈએ. કહેવાનો મતલબ કે તમારા દિલમાં જે ઈચ્છા થાય તમે ખાતા હો. પાણી કહેતો દૂધ મળતું હોય તમને, ત્યાં આગળ બેઠા હોય અને કહીએ કે ભાઈ હું ભૂખ્યો છું, તો કોઈ સાચું માને ખરું? કોઈ સાચું માને ખરું? આ વાત અહીંયા સમજો. શું કહે છે? સાગર સુખ મેં ઝીલતે, સાગર સુખ મેં ઝીલતે તહાં દુઃખ નહીં પ્રવેશ, ત્યાં દુઃખ નહીં પ્રવેશ. હવે જો ત્યાં દુઃખ નો પ્રવેશ ન હોય, સાગર સુખ મેં ઝીલતે, કયો સાગર? તો પરમધામની જબ જાહેરી વાત કરીએ તો પરમધામના સાગરોની અંદર, પરમધામની અંદર દુઃખ તો છે નહીં. પરમધામ છે શું? પહેલામાં પેલું વસ્તુ સમજો કે પરમધામ છે શું? તો પરમધામમાં બીજું કશું નથી. રાજ્ય મહારાજનું દિલ છે, દિલની આવાજ છે. રાજ્ય મહારાજનું દિલ છે પરમધામ. આનંદ, આનંદ અને આનંદ સિવાય બીજું કશું નથી. એ સાગર છે. હવે એ સાગરની અંદર કે છે ને કે બધા અનેક રૂપ કયા છે. ગઈકાલે બેન સત્સંગ કરતા હતા, જો પશુ પંખી ને બધા, એ બધા રાજ્યના જ સ્વરૂપો છે. તો કેવી રીતે દુઃખ હોઈ શકે? આપણને આનંદ કરાવવા માટે. તો હવે એ જ ધણી આપણા દિલને જો અર્થ કરીને બિરાજમાન થયા હોય અને આપણે કહીએ કે ભાઈ મારું મને આજે બહુ દુઃખ છે, દિલમાં બહુ દુઃખ થયું છે, કેવી રીતે શક્ય બને? એ શક્ય કેવી રીતે બને? ધની અંદર બિરાજમાન છે અને તું દુઃખને રોઈ રહી છે. તું નજર ખોલીને જોતો ખરી તું કે અંદર કોણ છે એ તો જોતું, અંદર શું આપી રહ્યા છે એ તો જોતું. દુઃખનો પ્રવેશ નથી ત્યાં. એટલા માટે તો વારે ઘડીએ કે છે કે અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ. સાગર સુખ મેં ઝીલતે તાં દુઃખ નહીં પ્રવેશ, તો દુઃખ તુમ માગ્યા સો દિખાયા લવલેશ. તો તમને દુઃખ થોડું બતાવ્યું, નહીં તો ત્યાં આગળ દુઃખ છે જ નહીં. ક્યાં દુઃખ નથી? આપણા હૃદયની અંદર દુઃખ નથી. દુઃખ બતાવ્યું તો આપણને દુઃખ અહીંયા મગજ દ્વારા બતાવ્યું, દ્રષ્ટિ ફેરવી દીધી આપણે. હૃદયમાં કદાપી દુઃખ ન હોય. કેમ ન હોય? ત્રણ દિલ એક થાય તો કેવી રીતે હોય? આ દિલ અને પેલું દિલ જુદું પડી ગયું છે. દિલ એ દિલના અહેસાસ, એ દિલનો અહેસાસ તમે સમજી નથી શકતા. તુમ ન સમજો તો મેં ક્યાં કરું? ધનીજી કહે છે પોળે ભેલે જાગસી ભેલે, પોળે ભેલે જાગસી ભેલે. ચરણ, પહેલું ચરણ બહુ મહત્વનું છે. એટલે એવું ન સમજો કે આપણે જાગૃત થઈ ગયા એટલે પાછા ત્યાં પરમધામ ગયા પાછા, એવું ન સમજો. સાથે આવ્યા છે તો સાથે જવાનું છે. એટલે આપણે આપણી ફરજ એને પૂર્ણ કરો. આપણી ફરજ શું છે? પરમધામના આપણા જે કોલ છે એ કોલ નિભાવો. હું જાગું તો હું તને જગાવીશ, તું જાગું તો મને ઉઠાડજે. આ પરમધામના કોલ તો નિભાવો. અને આ કોલ નિભાવતા નિભાવતા ધનીનું કાર્યની અંદર ઓતપ્રોત થઈ જાય છે. આપણે અત્યારે ધનીનું કાર્ય શું છે? બ્રહ્મ સૃષ્ટિને રૂહોને જગાવવાનું કાર્ય છે. જાગો ને જગાવો. તો આ તો કરો. એવું ના માનશો કે આપણે જાગી ગયા એટલે બીજાને ન જગાડીએ તો આપણે પરમધામ જઈશું.
એ આપણી મોટામાં મોટી મૂર્ખામી છે. જાગ્યા કેવી રીતે? જો તમે જાગ્યા હોય, આપણે જો જાગૃત થયા હોઈએ, તો પછી એક દિલીનો ભાવ આવે તો એક દિલીનો ભાવ તમારો ગયો ક્યાં? કેવી જાગૃતિ આ? તમે જો જાગૃત થઈ ગયા હોય, ચલો જાગૃત થઈ ગયા, તો જાગૃત થઈ ગયા તો તમારા દિલની અંદર એક દિલીનો ભાવ છે. હવે એક દિલીનો ભાવ હોય તો લાય મારી પાસે જે છે હું બીજાને આપું, અને બીજાને આપતા નથી તો તમારી જાગૃતિ કેવી? બીજી રીતે તમે જુઓ, તમે અને બીજી રીતે તમે જુઓ તો આપણી જાગૃતિ કેવી? આપણે જાગૃત થઈ ગયા તો એક દિલી તો હોવી જોઈએ, તો તમે જાગૃત થઈ ગયા સમજો. ધની સાથે બેસીને વાતો કરો, બધું જ સમજ્યા આપણે, પણ તમારો એક દિલીનો ભાવ ગયો ક્યાં? મારી પાસે જે નીડ છે એ નીડ હું બીજાને કેમ ન આપું? કેમ હાઈડ અને સીડ કરું છું? કેમ એમનાથી છુપાવું છું? સુંદર સાથી કેમ હું છુપાવી રહ્યો છું? કેમ બધા જ કંટ્રોલ મારા હાથમાં હું રાખું છું? કારણ શું? એ બુઝરગી છે, એ આપણી બુઝરગી છે. છોડો આને. આપણે જાગ્યા નથી. આપણે ઇલમ લીધા પછી આપણી પર થોડી બુઝરગી આવી ગઈ. ઇલમ થોડો આવ્યો તો એની પર થોડી બુઝરગી આવી ગઈ. આપણે જાગૃત નથી થયા, અને એ આપણને નથી કરવા દેતું. બુઝરગી નથી કરવા દેતી, મેં પણ નથી કરવા દેતું. આમાંથી દૂર રહો. આપણે જાગ્યા તો આપણી ફરજ છે બીજાને જગાવવાની. આપણે જાગ્યા તો જાગ્યા હોય તો દિલની અંદર એક દિલીની ભાવના આવે. એક દિલીની ભાવના ગઈ ક્યાં? કેવી રીતે જાગૃત છો તમે? આપણે બધા કેવી રીતે જાગૃત છીએ? જો જાગૃત થઈએ તો એક દિલીની ભાવના બીજાને આપણે જગાવવા પ્રયત્ન કરીએ. પોળે બેલે જાગસી બેલે, ખેલ દેખ્યા સબો એક, ખેલ દેખ્યા સબો એક, વાતો કરસી જુદી જુદી, વિધ વિધ કી વિષેક. હવે કે છે કે ખેલ દેખ્યા સબો એક, બધાએ એક જ ખેલ જોયો છે, દુઃખનો ખેલ જોયો છે, પણ વાતો કરશે વિધ વિધ કી. કેમ જુદી જુદી વાતો કરશે? જે જેટલું ડૂબ્યા છે એટલી નીંદ એને મળી છે, જે નથી ડૂબ્યા એને દુઃખનો અહેસાસ વધારે થયો છે, એટલે જુદી જુદી વાતો કરશે. જે આમાંથી ફર્યા છે, સુરતા ફેરવી છે, જે સુંદર સાથે આમાંથી સુરતા ફેરવી છે, આ દુઃખના ખેલમાંથી દ્રષ્ટિ ફેરવી અને ધણીના ચરણોની અંદર લગાય છે, પરમધામની અંદર જેમણે દ્રષ્ટિ લગાય છે, એમને દુઃખનો અહેસાસ ઓછો થશે. જેમણે દ્રષ્ટિ આમો છે એ દુઃખી થશે અને બીજાને પણ દુઃખી કરશે. એ તો દુઃખી થતો થશે પણ બીજાને પણ દુઃખી કરશે. કેમ? એની સાથે જે વડગાર હોય, વર્ગેલો તો હોય જ ને. નાના નાના બ્રહ્માંડ બનાવે છે, એ દુઃખી છે અને બધાને પણ દુઃખી કરે. સમજવા પ્રયત્ન કરો. એટલે કે છે કે વિવિધ વાતો કરશે જુદી જુદી. કેમ જુદી જુદી? તો આનું કારણ આ છે. દુઃખ તુમારે મેં ન સહુ. હવે રાજ્ય મહારાજ કહે છે કે હું તમારા દુઃખ તો સહન ન કરી શકું, તમારું કરેલું દુઃખ પણ ન જીસું, તો હું તમને દુઃખ કેવી રીતે આપું? દુઃખ તુમારે મેં ન સહુ, સો જાનો ચિત્ત ચોક્કસ. તમે ચિત્તમાં ચોક્કસ કરી લેજો કે હું તમારા દુઃખ સહન નહીં કરી શકતી. તમારા કરમેલા મુખ મારાથી જોઈ નથી શકાતા, તો હું તમને દુઃખ કેવી રીતે હું આપું? ધની કે છે તમે દિલમાં ચોક્કસ કરજો, પણ એ દુઃખ તમને લાગે છે એની પાછળનું કારણ શું છે? કે તમારી દ્રષ્ટિ છે એ આની અંદર છે, આની અંદર પરોયેલા છો. એટલા માટે તું મારી સામે એકવાર તો તું જો. ધની કે છે તું મારી એક વાર તો જો. આ બધા જ દુઃખ કશું જ નથી. એક વાર મને ખરા દિલથી બોલાય તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. હું તારા દુઃખ કહે નથી, તારા દિલમાં હું છું. ધની કે છે હું બીજે કહે નથી, હું તારા દિલમાં છું, પણ તું અંદર દ્રષ્ટિ નાખીને તું જોતો ખરી. એ જોવું નથી અને દુઃખ છે દુઃખ છે દુઃખ છે કહો છે. આપણે બધા એ દ્રષ્ટિ ફેરવી નથી, એને કે છે મારે ઘણું દુઃખ છે દુઃખ છે. દુઃખ તુમારે મેં ન સહુ, સો જાનો ચિત્ત ચોક્કસ. એ દુઃખ દેસી બહોત સુખ, ખેલ હોસી રંગ રસ. પણ આ જે દુઃખ છે એનો આનંદ કંઈક ઓર હશે.
આનો આનંદ કંઈક ઓર હશે. પણ આ આનંદમાં ને આનંદમાં સુંદર સાથ ફરી આ ખેલ જોવા ન માંગો. છઠ્ઠો દિવસ છે. આ આનંદ કોઈને આનંદ હશે ત્યાં તો ઘણી બધી મજા આવી. ચલો ફરી જોવા જઈએ. આવી ઈચ્છા ન કરતા. साथ को इन जमी के सुख देने का हरख अपार. કે સુંદર સાથને અહીંયા આગળ ઇન જમી કે મીન્સ આ બ્રહ્માંડની અંદર અનેક સુખ આપવાનો અંદરથી ઉમંગ છે. અંદરથી આવી ઈચ્છા છે, ચાહના છે. साथ को इन जमी के सुख देने को हरख अपार. रास में रंग खेल के बेले जागिए निर्धार. रास में आ जागणी रासना ब्रह्मांडની અંદર જાગણી રાસના બ્રહ્માંડની અંદર આ ખેલનો આનંદ લઈ, આ જે ખેલ જો આયા છે એનો આનંદ લઈ અને શું કે રાસ में રંગ ખેલ કે બેલે જાગ્ય નિર્ધાર. આપણે બેલે મીન્સ એકઠા બધા ભેગા થઈને જાગીએ. જાગણી રાસનો આનંદ લઈને. હવે તો અહીંયા એનો આનંદ લેવાની વાત કરે છે. જાગણી રાસનો જે આનંદ છે સમજાવો સુંદર સાથ બીજી રીતે સમજાવો કે જાગણી રાસનો જે આનંદ છે એ આનંદ કેવી રીતે લઈ શકીએ? પ્રશ્ન આ મોટો. જાગણી રાસમાં આવ્યા કેમ? બીજો પ્રશ્ન. તો પરમધામની અંદર તમારી આપણી ઈચ્છાઓ યાદ કરો. રાજજી મહારાજે પોતાના દિલમાં પહેલા શું લીધું? રાજજી મહારાજની પ્રથમ ઈચ્છા આ રૂહોને મારી પહેચાન નથી, મારી પહેચાન કરાવી, મારી સાહેબી બતાવવી પડશે. રાજજી મહારાજને જે દિલમાં ઈચ્છા થઈ એના કારણે આપણે જાગણી રાસની અંદર આવ્યા. ટૂંકમાં બધું તો સમજાવેલું છે એટલે ટૂંકની અંદર સમજાવું છું. એના કારણે આવે. હવે અહીંયા શું કે છે? મારે એમને મારી સાહેબી બતાવવી પડશે. રાજજી મહારાજે પોતાના દિલમાં લીધું હતું એ યાદ કરો સુંદર સાથ. હવે અહીંયા શું કર્યું છે? અહીંયા શું કે છે આ ચોપાઈમાં? મેં तुम्हारे ओके रास में रंग खेल के જાગણી રાસની અંદર આનંદ લઈ આપણે પરમધામમાં એકઠા જાગીશું. હવે જાગણી રાસનો આનંદ કયો આનંદ? જાગણી રાસનો આનંદ તો કયો આનંદ? તો જાગણી રાસની અંદર રાજજી મહારાજની જે સાહેબી છે, રાજજી મહારાજની જે સાહેબી છે, રાજજી મહારાજની જે પહેચાન છે એ આનંદ. એટલે બીજી રીતે ને જોઈએ તો બીજી રીતે શું જોઈએ? તો રાજજી મહારાજના 4 સાગરોનું સુખ કે છે ને અહીંયા 8 સાગરોનું સુખ છે. તો 4 સાગર રાજજી મહારાજના ને 4 સાગર સામાજીના. પહેલો સાગર, ચોથો સાગર, છઠ્ઠો સાગર અને 8મો સાગર. સાગર પહેલો, ચોથો, છઠ્ઠો અને 8મો રાજજી મહારાજના સાગરો છે. બીજો, ત્રીજો, 5મો અને 7મો સાગર એ શ્યામા મહારાજના સાગરો છે. બાહ્ય દ્રષ્ટિથી જોશો, ગઈકાલે કહ્યું તો આજે પણ કહું છું, બાહ્ય દ્રષ્ટિથી તમે જોશો તો રાજજી મહારાજના સાગરોનું સુખ મળશે આપણને. અને અંદરની દ્રષ્ટિથી લેશો, અંદરની દ્રષ્ટિથી લેશો તો સામાજીના સાગરોનું સુખ મળશે. હવે આપણે આનાથી ઉલટું કરી રહ્યા છીએ. આનાથી આપણે ઉલટું કરી રહ્યા છીએ. શું ઉલટું કરી રહ્યા છીએ? કે બાહ્ય દ્રષ્ટિથી જોતા નથી, બાહ્ય દ્રષ્ટિથી લઈ રહ્યા છીએ અને અંદરની દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને એટલા માટે જાગૃત નથી થતા. આપણી નિસ્બત ક્યાં છે? આપણી નિસ્બત છે ક્યાં? સામાજી સાથે છે. શું કરી રહ્યા છીએ આપણે?
જેને લેવાનું છે એને લેતા નથી, અને જેને લેવાનું નથી એને લઈને બેઠા છે. અને એટલે કે છે કે બંને જગ્યાએ આનંદ ક્યારે મળશે કે બાહ્ય દ્રષ્ટિથી જોશો ત્યારે. અહીંયા જોવા આવ્યા છો તો જુઓ ને, દુઃખને લાગશો તો દુઃખ તમને લાગશે, પણ એની અંદર ઉત્પ્રોત આપણે થઈને બેઠા છે, એટલા માટે સમજ નથી. આ अब ल्यारे मेरे साथ जी, सॉरी, अब प्यारे मेरे साथ जी, इन जमी ए सुख मैं तुम्हारे न सह सको जो देखे तुमा दुख. કે મારે પ્યારા સાથ સુંદર સાથજી, કે તમે જે દુઃખ જોયા છે હું સહન નથી કરી શકતી, તમારા કરમેલા મુખ પણ હું સહન નથી કરી શકતી. તો રાજ્ય મહારાજ આપણને દુઃખ કેવી રીતે આપે એ તમારા દિલની અંદર ચોક્કસ કરીને દ્રઢ કરીને આગળ તો ચોપાઈ કરી દીધી. દુઃખ તુમારે મેં ન સહુ સો જાનો ચિત્ત ચોક્કસ. રાજ્ય પર પણ આટલો વિશ્વાસ હોય તો આટલું ચિત્ત ચોક્કસ કરીને જમી લેજો કે રાજ્ય મહારાજ આપણને દુઃખ નથી આપી રહેતા, આપણે દુઃખને વળગી રહ્યા છે, એટલા માટે દુઃખનો અહેસાસ થાય છે. ચિત્તો આટલું ચોક્કસ કરો. અને કે છે ધનીજી બહુ દુઃખ આપે છે, પ્રણામી ધર્મ બહુ દુઃખી છે. આ બધી વાતો સાંભળીએ છીએ આપણે. એ છોડીને સ્વામિનારાયણમાં જાય છે પૈસા વાળા થવા માટે, ભૌતિક સુખ માટે જાય છે. ભૌતિક સુખ માટે બધા દોડી રહ્યા છે. આત્મતાનું સુખ શું છે એ સમજ નથી. આત્માના સુખ માટે કોઈ દોડતું નથી. અને એ જે સુખ જોઈતું હોય, આત્માનું સુખ જોઈતું હોય, એના માટે અહીંયા આવો. અબલા लहर लगे तुम्हें मोह की, लहर लगे तुम्हें मोह की, सो आत्म मेरी न सहे. રાજ્ય મહારાજ કહે છે જો તમને માયાની લહેર લાગે તો મારી આત્મા સહન નથી કરી શકતી. તું શું કરવા આવી છે ને શું કરી રહી છે તું? રાજ્ય મહારાજ સહન નથી કરતા, એટલા માટે આપણે નથી જાગતા. એના કરતો આપણા કરતો રાજ્ય મહારાજ વધારે દુઃખી છે. એની પાછળનું કારણ કે આપણને આજે માયાની લહેર લાગેલી છે. માયા આપણે કે છે ધનીથી પલ પલ આપણને સમજાવી રહ્યા છે છોડો છોડો છોડો, દ્રષ્ટિ ફેરવો, નથી ફેરતા. અને આના કારણે ધની આપણા કરતો વધારે દુઃખી છે. લહેર લગે તુમે મોહ કી, સો આત્મ મેરી ન સહે. અબ ખડની ભી ન કરું, જાનો દુખાવું ક્યો મુખ કહે. હવે કે હું ખંડની પણ નથી કરી શકતી તમારી. કેવી રીતે હું તમને દુઃખ આપી શકું? તમે માયામાંથી નથી છૂટતા, તમે માયા તમારાથી નથી છૂટતી, એ મને બહુ દુઃખ થાય છે. હવે હું તમને કહી પણ નથી શકતી, બોલી પણ નથી શકતી. શું કરું? ધની કે છે હું શું કરું? હવે કેવી રીતે જગાવું? આનું ઉદાહરણ જોઈએ છે. આનું ઉદાહરણ જોઈતું હોય તો હું તમને આપું એક ઉદાહરણ, તો વધારે વધારે દિલમાં ચોટ લાગશે, વધારે સમજાશે. તમે રાજ્ય મહારાજની સ્થિતિમાં લાવીને તમે જુઓ એ સ્થિતિ ક્યારે આવે. તો એક સરસ ઉદાહરણ એનું આપું કે આપણો જે છોકરો છે, એકનો એક છોકરો છે, અને અવરા રસ્તે ચડી ગયો. અવરા રસ્તે કે ચડી ગયો હોય, સતત ચિંતા તમારી છોકરાની અંદર જ છે. હવે એને વાળવા માટે તમે એને કહી નથી શકતા. જો કંઈક કહો અપઘાત કરે, કશું કહી નથી શકતા. એ અવરા રસ્તે થાય છે, એનું દુઃખ તમને વધારે છે. એને એક કે બીજી રીતે સમજાવવા બહુ પ્રયત્ન કર્યો, એ વળતો નથી. તો દુઃખ કોને થશે? એ બાળકને વધારે દુઃખ થશે કે માતાને દુઃખ વધારે થશે કે એના પિતાને દુઃખ વધારે થશે? એને કશું કહેવાતું નથી. જો કહીએ તો કદાચ આપઘાત કરે તું, એટલે તમે કશું કહી નથી શકતા, એને કશું બોલી નથી શકતા. એને લાવવા કેવી રીતે? એને પાછો લાવવો કેવી રીતે? આ ઉલઝન છે. હવે આ જ વસ્તુ અહીંયા આપણે ધની સાથે જો વિચારો કે તમે અબ ક્યાં, ઓકે, લહેર લગે તુમે મોહ કી, લહેર લગે તુમે મોહ કી, સો આત્મ મેરી ન સહે. ધની કે છે મારી
મારાથી આ સહન નથી થતું, તમે આની અંદર ભળી ગયો છે, મારાથી સહન નથી થતું, હું તમને કહી પણ નથી શકતી. અબ ખંડની બી ન કરું, જાને દુખાવું ક્યો મુખ કહે. હું કહીને તમારા દુઃખ તમને શા માટે દુઃખી કરું? ખંડની પણ નથી કરી, મારાથી કહી પણ નથી શકાતું. આશિક અને માસિકની વાત છે. જે આશિક હશે એને આ સમજ પડશે, નહીં તો પછી જે આપણે કરતા હોય કરતા જાઓ. ખરેખર જે આશિક હશે એ આ ધનીને આ દુઃખની, ધનીનું જે દુઃખ છે એની સમજ ત્યારે પડશે. આશિક અને માસુકને ખબર પડશે, બીજા કોઈને ન પડે આ દુઃખ. કેવી રીતે હું સમજાવું એમ કે છે ધની. કે છે હું કેવી રીતે સમજાવું, કશું બોલી નથી શકતી. એટલે કે છે ધનીજી કે બીજું કશું નથી, આમાંથી વાળવા પ્રયત્ન નથી કરતા ધનીજી. હવે કે છે ધનીજી, તુમકો સુખ ઉપજાવને કરું સો અનેક ઉપાય, તુમકો પ્રેમ ઉપજાવને કરું સો અનેક ઉપાય. એમાંથી તમારી દ્રષ્ટિ બહાર કાઢવા માંગે છે, તમારી સુરતા ફેરવવા માંગે છે ધનીજી. આપણે બધા શું કહી રહ્યા છીએ કે ઉપની છે મૂળ ધની તો ભાઈ કેવી રીતે આપી જાય? ધની આટલી પ્રબળ માયા ઉત્પન્ન કરી છે, પણ એની સાથે જે ધનીજીએ જે પ્રબળ ઔષધિ આપી છે એનું નથી કોઈ વિચારતા. આ ઔષધિ આપી છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. તમને એ નથી કહેતા, પણ તમને તમારી દ્રષ્ટિ વાળવા માટે તમને પ્રેમ આપે છે. ધનીજી પ્રેમ આપી રહ્યા છે, અનેક ઉપાયથી તરત પ્રેમ આપી તમારી આપણી દ્રષ્ટિ વાળવા ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે. પણ આપણે માયામાંથી કરતા નથી. ધનીને કેટલું દુઃખ થાય છે, બોલી તો શકતા નથી. અબ ક્યાં દેવું કસની, મુખ કર્માને ન સૌ. કે કૃષ્ણ પણ શું આપું? કે તમારા કર્મે ગયેલા મુખ મારાથી સહન નથી થતા, હું શું કૃષ્ણ આપું? તીન કારણ શબ્દ કઠન મેરે પ્યારે કો મેં ક્યાં કહું. એના માટે સુંદર સાધને આ કઠણ શબ્દ પણ કેવી રીતે કહું? તમારા કર્મેલા મુખ પણ હું નથી જોઈ શકું, શું કરું? अब क्या देव कसमे. अब तारू તમે આ વિધ જો લગે ન લહેર લગાર. હવે કે તમને આમાંથી આ લહેરમાંથી, માયાની લહેરમાંથી કેવી રીતે છોડાવું એમ કે તો અનેક ઘણો પ્રેમ આપીને છોડાવવા પ્રયત્ન કરી રહી છું, પણ એ પ્રેમને આપણે સમજી નથી શકતા, આપણે લઈ નથી શકતા. એ પ્રેમને લઈ નથી શકતા. કેમ? એની પાછળનું કારણ શું છે કે આપણે જે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે એ પ્રેમ તમને અધિક લાગી રહ્યો છે. એટલા માટે મારો બાળક જુઓ ને, મારા બાળકને મારા છોકરાને મોટા કરવાના છે. કેટલો એમાંથી આપણું ચિત્ત નથી હટતું, બાળકમાંથી ચિત્ત નથી હસતું આપણું. એ જ બાળક જયારે મોટો થશે એ જ તમને મારવાનો છે, અને એ જ લાતો મારવાનો છે. એ સમજ નથી આપણને. અને એ જ તમને 84 લાખ યોનિમાંથી મુક્ત નથી થવા દેતો. એ જ આપણને 84 લાખ યોનિમાંથી એ જ મુક્ત નથી થવા દેતો. મોટામાં મોટી માયા છે, મોટામાં મોટા મગરમચ્છ છે. અબ તારું તમે આ વિધ જો લગે ન લહેર લગાર. સુખપાલ में बिठाए सूखे घर पहुंचाऊं નિર્ધાર. કે છે તમને હવે એ રીતે જગાવું. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. અને આ બધા ઉપાય કરી અને તમને સુખી કરી અને સુખપાલમાં બેસાડીને પરમધામ લઈ જાઓ. રાજી મહારાજની ઈચ્છા જુઓ તમે. રાજી મહારાજ શું કરી રહ્યા છે આપણા માટે જુઓ તમે, કે આ લહેર છોડાવવા માટે
આપણને અનેક પ્રકારના સુખ આપે છે, અનેક પ્રકારનો ઈશ્ક આપી રહ્યા છે. અને આ ઈશ્ક તમે જો લેશો, આ ઈશ્કની તમને સમજ પડશે, એનો અહેસાસ થશે, તો સુખપાલમાં બેસાડીને પરમધામ તમને લઈ જાય. રાજી મહારાજની ઈચ્છા જો, રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે એ જુઓ, અને આપણા દિલની ઈચ્છા છે શું છે એ જુઓ. આપણા દિલની ઈચ્છા શું છે? મારો છોકરો ક્યારે મોટો થઈ જાય, મારા છોકરા જેવો બીજું કોઈ છે નહીં. માયાની બધી ઈચ્છાઓ છે, અને આ ઈચ્છાઓને દૂર કરવા માટે પ્રીતમ આપણને પ્રેમ આપી રહ્યા છે. એ પ્રેમ દેતા નથી આપણે. ધનીના દિલની ઈચ્છાને તો એકવાર તો સમજો, એકવાર તો ઓળખવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા તો પ્રયત્ન કરો. સુખપાલમાં બેસીને જવું છે તો ખરું, પણ આ છૂટતું નથી, છોડવું નથી, અને પેલું લેવું છે. દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખવો છે. હસવું અને લોટ ફાંકો બંને સાથે કાર્ય કરવો છે. આ ચોપાઈ દોડાવીએ. અબ તારું તમે આવી દ, જો લગે ન લહેર લગાર, સુખપાલ મેં બિઠાએ सूखे, घर पहुंचाऊं निर्धार, घर पहुंचाऊं निर्धार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सद्गुरु महाराज की जय. श्री सुंदर साथ. સર્વ સુંદર સાથને કોટી કોટી પ્રણામ.